નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની સયાજી હોસ્પિટલ હવે બલ્ક વેસ્ટ જનરેટર તરીકે કાર્ય કરશે, એટલે કે હોસ્પિટલમાંથી દરરોજ નીકળતા કચરાનું પ્રોસેસિંગ હવે હોસ્પિટલ દ્વારા જ કરવામાં આવશે। આ અંગે હોસ્પિટલને માર્ગદર્શન આપવા માટે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન કરતી સંસ્થાઓને બલ્ક વેસ્ટ જનરેટરની શ્રેણીમાં સામેલ કરવામાં આવે છે। સયાજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી અહીં દરરોજ મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન થાય છે। હવે આ કચરાનું સંચાલન અને પ્રોસેસિંગ પાલિકા નહીં કરે, પરંતુ હોસ્પિટલ દ્વારા જ નિયમો મુજબ કરવામાં આવશે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે હોસ્પિટલના અધિકારીઓને નોંધણી પ્રક્રિયા અને કચરા વ્યવસ્થાપન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ નિર્ણયથી હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા અને કચરાના વૈજ્ઞાનિક નિકાલને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। એસએસજી આપણી વડોદરા જિલ્લાની બહુ મોટી હોસ્પિટલ છે અને અહીંયા બેડ પણની સંખ્યા પણ વધારે છે। ખાસ કરીને હાલમાં સુપ્રીમ કોર્ટની જે નવી ગાઈડલાઈન મુજબ બલ્ક વેસ્ટ જનરેટરમાં જેનો સમાવેશ થાય છે એમાં આપણી એસએસજી હોસ્પિટલનો સમાવેશ થાય છે। એ સંદર્ભમાં આજે વિઝિટ લેવામાં આવી અને એમને એમાં નોંધણી કરવા માટેની સમજૂત કરવામાં આવે છે કે હવે જે કચરો નીકળશે એનું પ્રોસેસિંગ તમારે જાતે કરવાનું થશે। એ બાબતની સમજ આપી અને એનું રજિસ્ટ્રેશન માટેની આજે એક મુલાકાત હતી।